ભાવનગરના એસટી બસ મથકે વિદ્યાર્થીઓએ હોબાળો કરી અને બસ સ્ટેશન પાસે ચક્કાજામ કર્યો. વિદ્યાર્થીઓને બપોરના સમયે એસટી બસ ન મળતા પોતાના ઘરે જવામાં વિદ્યાર્થીઓને સમસ્યા ઊભી થતી હોય છે. અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છતાં પણ બસ ફાળવવામાં ન આવી, જેથી વિદ્યાર્થીઓએ એસટી બસ સ્ટેશન બહાર ધરણા ઉપર બેસી અને ચક્કાજામ કર્યું. આ ઘટનાની જાણ પોલીસને થતાં એસટી મથકે પોલીસ કાફલો દોડી આવ્યો અને ભારે સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અમારી મેન સમસ્યા એ છે કે ગામમાં રેગ્યુલર બસ આવતી નથી. અમે અરજી એટીઆઈ શ્રીને કરી ચૂક્યા છીએ. લગભગ 6 થી 7 અરજી લેખિતમાં આપી ચૂક્યા છીએ. કલેક્ટરને આવેદનપત્ર આપી દીધેલા છે અને હજી પણ અમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અને અમે બધા વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેસ્યા છીએ આજે, અને શાંતિથી અમારે જ્યાં સુધી એસટી બસો રેગ્યુલર અમારા ગામમાં આવશે નહીં ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું. અમારી બસ રેગ્યુલર આવતી નથી એના માટે અમે શાંતિ પ્રદર્શન માટે બેઠા છીએ. અમે 7 થી 8 અરજી કરી છતાંય બસ રેગ્યુલર મુકાતી નથી. અમે ડેપોએ કેટલી વખત અરજી કરી પણ છતાંય બસ રેગ્યુલર આવતી નથી. વેરાવળની ફિશરીઝ કોલેજમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત 2047 યુવાઓનો અવાજ થીમ ઉપર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારત @2047 થીમ ઉપર આધારિત તૈયાર કરાયેલા પ્રદર્શનની મંત્રી રૂપાલાએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને લગતા કેટલાક પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવામાં આવી હતી. અમને ઘણી બધી મુશ્કેલીઓ છે, એને બી લઈને અમે આ સંવાદમાં માનનીય મંત્રી શ્રી રૂપાલા સાહેબને અમે રજૂઆત કરી છે. જેમ કે ડીઝલને અમને લોકોને મુશ્કેલી એ થાય છે કે જ્યારે કન્ઝ્યુમર અને રિટેલરની વ્યાખ્યા ગણી ને જ્યારે ભાવ ઘટાડો આવે છે તો એને બેનિફિટ માછીમારોને મળતો નથી. કેમ કે કન્ઝ્યુમરની વ્યાખ્યા એ ઉદ્યોગ મોટા હોય એ જ બલ્કમાં ઉપાડતા હોય એવું માની અને એમાં ભાવ ઘટાડો નથી કરતા અને રિટેલરમાં કરે છે. સાથે સાથે આમાં માછીમારના પંપોમાં બી થવો જોઈએ. કામધેનુ યુનિવર્સિટીના ઉપક્રમે વિકસિત ભારત 47 અંતર્ગત યુવાઓનો અવાજ એવો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, ગામના ઉદ્યોગપતિઓ એમની વચ્ચે ઇન્ટરેક્શન થાય અને ફિશરીઝ સેક્ટર સંબંધી સમસ્યાઓ અને આપણી સંભાવનાઓ એ વિષય ઉપર વિસ્તૃત વાતચીત અને છણાવટ કરવામાં આવી. પાટણ જિલ્લાના કચ્છના નાના રણમાં સાંતલપુરના અગરિયાઓ વર્ષોથી મીઠું પકાવી પોતાની આજીવિકા રળી રહ્યા છે. આ દરમિયાન ચાલુ સિઝનમાં અગરિયાઓના રણમાં પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવતા લાખો અગરિયાઓની આજીવિકા ઉપર તેની માઠી અસર જોવા મળી છે. એક બાજુ સિઝન શરૂ થયા અને 2 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો, છતાં હજુ સુધી રણમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. આ મામલે અનેકવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકારી બાબુઓ દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કચ્છના છેવાડે અડી અને આવેલા ધાંગધ્રા, ખુરાકોઠા, પાટડી, હળવદ સહિતના વિસ્તારોમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલમાં અમે સાંતલપુરના લોકો એટલા માટે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ કે આખા નાના રણની અંદર, કચ્છના નાના રણમાં બધી જગ્યાએ મીઠાનું ઉત્પાદન ચાલુ છે. અગરિયાઓ રણમાં મીઠું પકવે છે, પણ સાંતલપુર રણ વિસ્તારને બેન કરવામાં આવેલ છે અને સાંતલપુર રણ વિસ્તારના અગરિયાઓને રણમાં મીઠું પકવવા જવા દેવામાં આવતા નથી. તેથી 1000 અગરિયા પરિવારોની સાથે ત્યાં નાની નાની ઇન્ડસ્ટ્રી અને ત્યાંના એની ઉપર નિર્ભર 1 લાખ જેટલા પરિવારોની રોજીરોટીને સીધી અસર થાય છે. ત્યાં બીજો કોઈ આજીવિકાનો વિકલ્પ નથી. સાંતલપુર તાલુકાના જે દરિયા નજીક ગામડાઓ છે, એ ગામડાઓમાં અગરિયાઓ પોતાની આજીવિકા માટે મીઠું પકાવવાનો ધંધો કરે છે. એવા લોકોને રણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા અટકાવવામાં આવશે. એના કારણે અગરિયાના કુટુંબોને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ દૂર થાય એના માટે મેં પ્રજાના પ્રતિનિધિ તરીકે, સંસદ સભ્ય તરીકે
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ફરી કાર્યરત થઈ છે. હજારો અને કરોડોના દેવામાં ડૂબેલી સંસ્થાએ સરકારને 40 વર્ષે ફરી એકવાર કાર્યરત કરી છે. આઝાદી પછી અમલમાં આવેલી આ સંસ્થાએ અનેક લોકોના ઘરનું સપનું પૂર્ણ કર્યું છે. પરંતુ વર્ષ 1980 દરમિયાન આ સંસ્થા 2600 કરોડ કરતાં પણ વધારે દેવાના નીચે દબાઈ હતી અને છેવાડાના માનવીને ઘરનું ઘર મળવું મુશ્કેલ થતું હતું. પરંતુ હવે તે સાર્થક થયું છે અને છેવાડાના માનવીને પણ પોતાનું ઘરનું ઘર હવે મળી રહ્યું છે. આ સંસ્થા નફો કરતી થઈ અને આજે 22-23ના વર્ષની અંદર 5 કરોડનો આ સંસ્થાએ નફો કર્યો છે. અને મૂળ જે વિચાર સાથે આ સંસ્થાને ઊભી કરી હતી કે હાઉસિંગ લોન ગરીબ માણસને આપવી જોઈએ અને તેનું ઘરનું ઘર બને એ માટેની આગળ વ્યવસ્થા કરવી જોઈએ. અને આજે એ દિશાની અંદર ફરી 1/1/2024થી ગરીબ લોકો છે જે ગરીબી રેખા નીચે છે ને જેમને ઘરની જરૂર છે એવા લોકોને ધિરાણની પોલિસી બનાવી રહ્યા છે અને ધિરાણ તેઓ કરવા જઈ રહ્યા છે. સહકારી પ્રવૃત્તિ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. સરકારનો મંત્ર છે સહકારથી સમૃદ્ધિ. આજે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની અંદર સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર છે એ સાર્થક થયો છે, જેનો ખૂબ મોટો આનંદ છે. આજની મિટિંગમાં ખાસ સહકાર સેલના કન્વીનર, સહકારી આગેવાન અને અમારા પરમ મિત્ર ફાઇનાન્સ કોર્પોરેશનના શુભચિંતક એવા બિપિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા છે. બોર્ડમાં જેટલા પણ મિત્રો આવ્યા એમણે જે રીતના મદદ કરી છે, કર્મચારીઓએ જે રીતે મદદ કરી છે, બધાએ જે રીતે મદદ કરી છે અને આજે એક ખરેખર સુવર્ણયુગ હાઉસિંગ માટે કોઓપરેટિવ સેક્ટર માટે કરવા માટે જઈ રહ્યા છીએ. આ બધા મિત્રોની મદદ અને માર્ગદર્શનથી હું ડિટરમિન છું કે આ સંસ્થા એક દિવસ 1960થી 84 સુધી જે રીતે ધમધમતી હતી, અહીંયા આવવા માટે જે ધમપછાડા થતા હતા એ ફરી પાછું એ વાતાવરણ ઊભું થાય એ કરવા માટે સૌના સહકાર સાથે આપણે આગળ વધશું.